વાવ-થરાદ જિલ્લા પંથકમાં વધુ એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાએ અરેરાટી ફેલાવી છે. થરાદ તાલુકાના જાણદી નજીક રાત્રિના સમયે બનેલા અકસ્માતમાં પીલુડા ગામના 2 યુવકોના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ રાત્રિના સમયે બાઇક પર સવાર 3 યુવકો જાણદી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન નંબર પ્લેટ વગરની એક બ્રેઝા કાર દ્વારા બાઇકને ટક્કર મારવામાં આવી હતી. કારના ડ્રાઈવરની બેદરકારી અને અતિ ઝડપને કારણે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક પર સવાર 2 યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે ત્રીજો યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને થરાદ પોલીસને જાણ કરી હતી. થરાદ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. અકસ્માત સર્જનાર બ્રેઝા કાર પર નંબર પ્લેટ ન હોવાને કારણે અનેકો સવાલ ઊભા થયા છે. પોલીસ દ્વારા કારના ડ્રાઈવરની શોધખોળ હાથ ધરવામાં આવી છે, તેમજ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. મૃતક યુવકો થરાદ તાલુકાના પીલુડા ગામના હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ અકસ્માતે ફરી એકવાર માર્ગ સુરક્ષા, બેદરકારી ડ્રાઇવિંગ અને નંબર પ્લેટ વગર દોડતી ગાડીઓ સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.